2 મહિનામાં જીપીએસસીનો સિલેબસ કોઈ કવર કરી શકે જ નહીં. અને પછી એક વખત છેતરાયેલો માણસ હોય ને એ ફૂલ સિલેબસ ક્યારેય નહીં. મારા સમાજના આટલા છોકરા લાગ્યા, હું ધાડ મારી દીધી. ભાઈ તારા સમાજનો છોકરો લાંચ લેતા ન પકડાવો જોઈએ ને એવા નિયમ લેતું સમજો. ગાંધીનગરના રસ્તા ઉપર છોકરાઓ ઢસડાતા હોય અને ગાંધીનગર આ એજ્યુકેશનનું હબ હોય તો એક જણાને એમ નથી થતું પાણીની બોટલ આપું? એક જણાને એમ નથી થતું કે હું કંઈક છોકરાઓને ઢસડે છે તો હું ત્યાં ઢસડાવું? તમે નહીં, 1.5 લાખ મેં લીધા, હું ઢસડાય? કે મેં ફોન કર્યો ને પીઆઈ સાહેબ એવું કીધું કે થઈ ગયું આપણા સમાજનું કામ. એટલે પીઆઈ સાહેબ સમાજ હાટું બેઠા છે કે દેશ હાટું બેઠા છે? પીઆઈ સાહેબને સમાજ પગાર આપે છે કે દેશ પગાર આપે? એટલે દિવસ આખો આવી રીતના એ લોકોનો વ્યતીત થઈ જાય છે. 3 વાગે એને ચા પીવાનો ટાઈમ થઈ જાય એટલે ભાઈડો નીચે જાય, બધા ટોળું વળીને ચા પીતા હોય. 6 વાગ્યા સુધી ચા હાલે, વળી ઉપર જાય, થોડીક વાર વાંચે, ઠેલો હકેલીને ઘરે જઈને મમ્મીને ફોન આવ્યો એમ કરીને 10 વાગ્યા સુધી ગાર્ડનમાં રાઉન્ડ મારતો ફોન કરતો જાય. અને પછી સાંજે પછી કંઈક વચ્ચે, અને પાછું કેવું 129 રૂપિયાનું યુટ્યુબ કોઈ ફ્રી નથી કરી શકતું. ફ્રીમાં ભણવું છે ને તોય, નકર ફ્રી કરી નાખો તો વચ્ચે વચ્ચે કમસે કમ ટ્રેલર તો ન આવે. આ તો વચ્ચે પુષ્પા આવ્યું હોય તો વળી સોંગ જોવા માંડે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને કઈ રીતે ગુમરાહ કરવામાં આવે છે ક્લાસીસ સંચાલકો દ્વારા? કઈ પ્રકારે હાલ જીપીએસસીની કાર્ય પદ્ધતિ ચાલી રહી છે? કઈ પ્રકારે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી સરકારી નોકરી મેળવવા માટે તલપાપડ યુવાનો ક્યાંક ને ક્યાંક ગુમરાહ થઈને પોતાના જીવનનો અમૂલ્ય સમય બગાડી રહ્યા છે? આવા અનેક પ્રશ્નો જે વાલીઓને તો મૂંઝવે છે, સાથે જ એ ઉમેદવારોને પણ મૂંઝવે છે જેને સરકારી અમલદાર કે નોકરિયાત થવું છે. પરંતુ આજે એવા જ એક ક્લાસીસ સંચાલક કે જેઓ પલક એકેડમી સુરતમાં ચલાવી રહ્યા છે એવા વૈભવ ભંડેરી સાથે વાત કરવી છે. ખુલ્લા દિલે તેમની સાથે વાત થશે કે આ સવાલોના જવાબ ક્લાસીસ સંચાલકો પાસે ખરેખર છે કે પછી ખરેખર ઉમેદવારોને ગુમરાહ કરવા માટે મોટિવેશનલ સ્પીકરની જેમ થપ્પા લગાવવામાં આવે છે માખંડ. નમસ્કાર. નમસ્કાર વૈભવભાઈ, સ્વાગત છે સોમાનના આ ખાસ એપિસોડમાં. અમારે વૈભવભાઈ એ જાણવું છે કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા યુવાનો છે અને જે માસ ક્લાસીસમાં જાય છે એમાંથી કેટલા ટકા માસ નોકરી પર લાગતો છે? કેટલા લોકોને નોકરી લાગી જતી હશે? માસ તુષારભાઈ સમજો ને કે અત્યારે કરંટની જો હું તમને વાત કરું તો 1 લાખ લોકો પીએસઆઈની રનિંગ પાસ થયા છે અને એમાંથી 400 થી 500 લોકો જ લાગશે. એટલે 1 લાખ લોકોમાંથી ખાલી 500 લાગશે. એમાં ક્લાસીસ થી પાસ થયા હોય એવા કેટલા હશે ને ઘરે બેઠા તૈયારીવાળા? ખરેખર હકીકતે મોસ્ટલી તમે જુઓ ને તો ક્લાસીસનું કામ ખાલી એટલું જ હોય છે કે એને એક પાથ ભટકવા ના દેવું. કારણ કે આમાં કેવું હોય, સરકારી નોકરી લેવા જે વિદ્યાર્થી આવ્યો છે ને એ 2 પ્રકારના હશે. એક એવો હશે કે પોતાની ઈચ્છાથી આવ્યો છે અને બીજો એક એવો હશે કે કાં તો કોઈ સેમિનારમાં જતો રહ્યો હશે, કાં તો કોઈ સામાજિક ફંક્શનમાં જતો રહ્યો હશે, ત્યાં કોઈ હાર પહેરાવ્યો ને એને સપનું આવી ગયું ભાઈ મારે સરકારી નોકરી લેવી છે. એટલે 2 પ્રકારના સ્ટુડન્ટ હોય છે. એમાં આમ જુઓ ને તો ક્લાસીસ પહેલેથી એક આ લોકોએ ઢબ જ પાડી દીધી છે. આપણી એજ્યુકેશન સિસ્ટમ જ એ પ્રકારની છે. તમે અગર 10મા 12મા ધોરણની વાત કરો તો એક બહુ મોટો વેપલો ચાલે છે કે ભાઈ ધોરણ 10 પૂરું થાય પછી ટકા ગમે એટલા આવે પણ ફી ઉઘરાવવાના બહાને બધાને સાયન્સમાં એડમિશન લેવડાવી હતી. એવું જ આજે સરકારી નોકરીમાં બન્યું છે કે ભાઈ ખાલી 2 બાબુકી બધા સપનાઓ બતાવીને લોકોને આ સરકારી નોકરીમાં હોમી દેવામાં આવે છે. બીજો આનો કોઈ મેઇન ઉદ્દેશ્ય હોતો નથી કે ભાઈ સરકારી નોકરી લાગે જેવું નથી. પણ આજે બોલવાવાળા શું બોલે છે કે 100% અમે તમને ગેરંટેડ બેચ આપીએ છીએ. તો આ કઈ પ્રકારની ગેરંટી છે? સંચાલકો ક્યાં લખીને આપે છે? ખાલી એની કેટલી, મતલબ આ બધી 2 બાકી એવી વાતો છે ને કે ખાલી એને એટલું જ બોલવાનું કે જો તમને અહીંયા 100% ગેરંટી નોકરી મળશે એમ, અને એને જોઈને બધા સરકારી અધિકારીઓ બનવા નીકળી ગઈ છે. નહીં, પણ જે લોકો પાસ થયા હોય છે એમના ઇન્ટરવ્યૂઝ હોય છે, એમના હોર્ડિંગ્સમાં ફોટોગ્રાફ્સ હોય છે અને ઘણી વખત તો એવું પણ જોવા મળે છે કે એક ક્લાસીસમાં એ ફોટોગ્રાફ બીજા ક્લાસીસમાં કે એના બ્રોશરમાં પણ જોવા મળે. તો આ છેતરપિંડીનો ધંધો નહીં તો બીજું શું? મતલબ એ ફૂલ્લી છેતરપિંડી જ હોય છે. આમાં કેવું હોય કે ફોર એક્ઝામ્પલ માની લો કે મારે ફોટો લગાડવો છે તો જીપીએસસીની અંદર 3 સ્ટેજ છે, પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ. 3માંથી કોઈ પણ એક સ્ટેજમાં મારી પાસે પાસ થયો હોય એટલે હું ફોટો મૂકવાનો છું, અથવા તો નો પાસ થયો હોય ને તો હું છેલ્લે શું કરીશ ખબર? ખાલી ફોટા મૂકવા માટે થઈને હું ફ્રી ઇન્ટરવ્યૂ ચલાવીશ. હવે તમે એક વસ્તુ સમજો કે ઇન્ટરવ્યૂમાં હું એવી પેનલ લાવીશ
કે છોકરો ફ્રીમાં હશે ને એટલે આવવાનો જ છે. એમાં ટ્યુશન ક્લાસીસનો કોઈ રોલ હોતો જ નથી. 99% રોલ નથી હોતું. કાં તો છોકરાએ પોતે જાતે તૈયારી કરી છે. હા, અમુક એવા હોય છે, ક્યારેક 100 એકાદો હોય, પણ આ લોકો જે બોર્ડ ભરી દે છે ને એવી પોસિબિલિટી રેર ઓફ ધી રેર હોય. બાકી તો એક વેપલો ચાલે કે ભાઈ શું કરવાનું, છેલ્લે ફ્રીમાં ઇન્ટરવ્યૂ માટે બધાને બોલાવો, એમાંથી એની પાસે લખાણ લખાવી લે આ લોકો કે ભાઈ જો તમે કોઈ પણ સ્ટેજમાં સિલેક્શન થશો તો અમે તમારા ફોટોનો ઉપયોગ કરશું. ઘણા બધા કેન્ડિડેટ્સ ના પાડી દે છે, પણ એનું ચાલે નહીં ને, કારણ કે ફ્રીમાં આવ્યું છે. અને આજે કેવી ફિલ્ડ બની ગઈ છે ખબર, કે ફ્રીના માધ્યમથી આકર્ષિત કરો ને એના ફોટાનો યુઝ કરો, અને આવું બધામાં થાય છે. આ વેપારની શરૂઆત કેવી રીતે થાય, કેવી રીતે આકર્ષવામાં આવે? એટલે ટ્યુશન તરફથી થાય કે પરિવાર તરફથી થાય, સમાજ તરફથી થાય, કેવી રીતે થાય? આ મતલબ તમે જે શબ્દ વાપરો છો ને કે વ્યાપાર, હવે આમાં કેવું બે પ્રકારના શિક્ષક હોઈ શકે છે. હું ઘણી બધી વખત યુટ્યુબની અંદર કહું જ છું કે ભાઈ તમારે કંઈક સ્કિલ ડેવલપ કરવી છે, તમારે તમારા આમ કેવું આપણે એક પાછળ આભા મંડળ હોય, તમે ભગવાન બુદ્ધની પાછળ કે જોયું હશે તમે, તો આપણું એક આભા મંડળ જો તમારે ક્રિએટ કરવું હોય ને તો સરકારી નોકરીનો અભ્યાસક્રમ ચોક્કસ કરવો જોઈએ. જેમ કે તમે યુપીએસસીના સબ્જેક્ટ જુઓ ને, અચ્છા માન લો કે તમે કોઈ એક જ સબ્જેક્ટમાં પારંગતતા બાજુ ભાગો છો, ની પારંગતતા મને તમને ખબર છે કેવી રીતના માસ્ટર કરી હતી, ત્યારે આપણે છે ને ભણવામાં ઇન્ટરેસ્ટ નથી રાખતા, ત્યાં આપણે કંઈ કોમ્પિટિશનનું માધ્યમ હોતું નથી. એટલે હું ઘણી બધી વખત છોકરાને કહું કે તમારે કંઈક આભા મંડળ બનાવવું છે, તમને જોઈને કોઈને એવું લાગે કે આ વ્યક્તિત્વ કંઈક સારું બને છે, તો એના માટે થઈને તમારે યુપીએસસીનો કે જીપીએસસીનો કોર્સ ચોક્કસપણે કરવો જોઈએ. કારણ કે એક વિદ્યાર્થીની અંદર માન લો તમારામાં ક્યારે પોલિટી, હિસ્ટ્રી, ઇકોનોમી આ બધું એક સાથે નોલેજ ક્યારે તમે લેશો? ક્યારેય નહીં. પણ આ એક ફિલ્ડ એવી છે કે જેમાં તમે એક સાથે આ બધા વિષયોને શીખીને પછી તમે કોઈ પણ ફિલ્ડમાં પાછા ન પડો ને, એ ગેરંટી નહીં. એટલે તમે જે વાત કરી એમાં સાગરનો જે સવાલ છે એની વચ્ચે હું તમને એવું કહેવા માગું છું કે માનો કે તમે શિક્ષણ વેચો એક મર્યાદામાં રહીને, એવું નથી કે કેમેરાને એક્સપર્ટ બનવા માટે ખર્ચ કરવો પડે, તો ગણિત શીખવા માટે પણ કરવો પડે, સાયન્સ માટે પણ કરવો પડે, પણ કોઈને ગુમરાહ કરી અને એક સ્ટ્રીમમાં લાવવા. આજે તમે કેમેરો શીખશો અને કરોડપતિ થઈ જશો એ જાહેરાત અલગ છે, અને સારું કેમેરાનું ઓપરેશન શીખવું છે તો મારી પાસે આવો એ અલગ વાત છે. તો આ જે ક્લાસીસની અંદર જે આખો એક દોર ચાલી રહ્યો છે કે અને એક તો મોટિવેશનની જે વાર્તાઓના નામે જે આખી કહાનીઓ આગળ વધે છે, તો આ જાહેરાતો કરી અને કેવી રીતે ભ્રમિત કરવામાં આવે છે. એટલે કે ક્લાસીસ સંચાલકો કસ્ટમર તરીકે આ ઉમેદવારોને આકર્ષવા માટે કયા કયા નુસ્ખાઓ અપનાવે છે? હું તુષારભાઈ એની જ વાત કરું છું. આ લોકો ખાલી છે ને છોકરાઓને એવું જ કહે છે કે તમે આવી જાઓ, અમે તમને કોન્સ્ટેબલ બનાવી દઈશું, અમે તમને પીએસઆઈ બનાવી દઈશું, અમે તમને તલાટી બનાવી દઈશું. એટલે વાલીઓના મનમાં એક આશા જાગે છે. બીજું છે ને આકર્ષવાની બે રીતો છે. એક તો બહારથી ફંડિંગ લાવો અને 24 કલાક શિક્ષકો ભાડે રાખીને, જો કે શિક્ષકો હોય ન હોય તો મને નથી ખબર, પણ ગમે એને ભાડે રાખીને યુટ્યુબ ઉપર પીપીટી વંચાવ્યા કરો. એક તો આજે કેવું છે, શિક્ષક કરતાં પીપીટી રીડર વધારે થઈ ગયા છે. એટલે એક ઈ લોકોનું કામ કેવું ખબર, કે 24 કલાક છોકરાને યુટ્યુબમાં એંગેજ રાખીને આપણો કોર્સ પરચેસ કરાવી લો, 24 કલાક. અને તમે જુઓ એની થંબનેલ કેવી હશે. અચ્છા માની લો કે જે સિલેબસ 2 વર્ષે કમ્પ્લીટ થાય એ સિલેબસ 8 કલાકમાં કવર થાય ખરા? આજકાલ બીજી કેવી સિચ્યુએશન બતાવે, મતલબ તમે જે કીધું ને એવી જ રીતના કે ભાઈ એ લોકોને ગુમરાહ કેવી રીતના કરે. પણ હવે હું તમને એમ કહું કે આ પહેલાં જેવી વાત થઈ કે ગુજરાતમાં બહુ દારૂ વેચાય છે, હવે દારૂ પીવાવાળા છે તો દારૂ વેચાય છે, એમ આ ફિલ્ડની અંદર એ વિદ્યાર્થી ગુમરાહ થવા વાળો છે, બહુ એક વાસ્ટ સોર્સની અંદર છે, એટલે આ લોકો ગુમરાહ કરે છે. હું એમ કહું છું વિદ્યાર્થીને જાગૃત નથી થવાનું, ઉમેદવારને જ ખબર નથી કે એક 20 વર્ષના છોકરાને કોન્સ્ટેબલમાં હોમી દેવો કેટલો યોગ્ય. કોન્સ્ટેબલની લાઈફ તો તમને ખબર જ હશે ને, ખાલી ને ખાલી એવું બોલે ખાખીન કુમારી. હું એમ કહું છું એ 20 વર્ષના છોકરાને એવું કહો ને કે આઈપીએસ થઈ જઈશ, કહી શકે છે, પણ એ નહીં કહે. એનું રીઝન છે કારણ કે આઈપીએસની પોસ્ટમાં લાગવું ને એ પહેલાં તો લગાડી નહીં શકે, અને કાં તો એને ડર લાગશે કે નો લાગ્યા તો ક્રાઉડ નહીં આવે. જ્યારે કોન્સ્ટેબલમાં કેવું છે કે 12મા ધોરણના બેઝિસ ઉપર કોઈને પણ ખાખીન કુમારી આવું બોલીને લઈ લે છે. એટલે ગુમરાહ કરવાનો એક માર્ગ એને કેવું બતાવે ખબર, કે ભાઈ જો એક વખત તું કોન્સ્ટેબલ બની ગયો ને તો આખા સમાજમાં તારું સમાન હશે.
લોકો તને નહીં બોલાવતા હોય ને એ પણ બોલાવશે, આવું બોલશે એ લોકો. પછી બીજું શું કરશે કે જેવી પોસ્ટ, અને એક વસ્તુ મને આજ દિન સુધી નથી સમજાણી તુષારભાઈ, કે એક શિક્ષક પાસે મંત્રાલયની માહિતીઓ આવી ક્યાંથી જાય છે, અંદરની ઇન્ટરનલ મેટરો બહાર ક્યાંથી નીકળી જાય છે કે આટલી ભરતીઓ આવવાની છે, આ તારીખે જ આવવાની છે, આ તારીખે જ એક્ઝામ લેવાની છે. માન લો અંદર કોક તો ફૂટલું છે, ફાઇનલ છે, નગર હજી એ લોકો ઓફિશિયલ જાહેરાત નથી કરતા, એ પહેલાં આ લોકો એમ કહી દે છે કે તારીખોની ભરતી આવવાની છે. અને આમાં કેવું ખબર, બધા જોડે મળીને ગેમ રમતા હોય ને એવું લાગે ક્યારેક તો. કારણ કે એક વસ્તુ તમે સમજો, હવે હમણાં જીપીએસસીની તારીખ 6 એપ્રિલ હતી, અચાનક બદલી નાખી કે 20 એપ્રિલ. એવી જ રીતના હમણાં પીએસઆઈની, હસમુખભાઈની એક ટ્વીટ વાંચજો, એમાં લખ્યું છે કે ભાઈ પીએસઆઈની લેખિત પરીક્ષા લેવા માટે અમે આ એન્જિનિયરિંગની આ પરીક્ષા રદ કરીએ છીએ. પણ હું એમ કહું છું તુષારભાઈ કે એન્જિનિયરિંગની તૈયારી કરવાવાળાને શું સમજવાનું, એને શું સમજવાનું. માન લો ને કે 2 વ્યક્તિ અગર પરીક્ષા એ આપવાના હોય તો રદ કરી દેવાની, ખાલી પીએસઆઈની એક્ઝામ લેવા માટે થઈને. એ કોઈ રીઝન છે? તમે ફૂટવાની વાત કે વિભાગમાંથી કોઈ વ્યક્તિ ફૂટી જાય છે, અને હસમુખ પટેલની વાત કરી, તેઓ હજી તાજા ચેરમેન બન્યા છે, તો આવતા વેત એક મુદ્દો ઉઠ્યો, એમની પ્રામાણિકતાના પહેલાં ગુણગાન ગવાતા હતા કે હસમુખ પટેલની પ્રામાણિકતા, અને પછી સવાલ પેદા થયો કારણ કે પહેલાં કેમેરા બંધ કરાવ્યા, જે તે જગ્યાએ વિદ્યાર્થીઓએ જે છે આખું બળવો પોકાર્યો, એ રીતે ઉહાપો કરી મૂક્યો કે કેમેરા યુનિટ બંધ કેમ છે. તો આ ઘટનાક્રમને તમે કેવી રીતે જુઓ છો? પહેલી વસ્તુ એ છે તુષારભાઈ કે હું આ મીડિયાના માધ્યમથી જ કહેવા માંગુ છું કે ટાઈમિંગનું કેટલું મહત્વ હોય એક્ઝામની અંદર, કે ભાઈ 10 વાગે જ પેપરનું સીલ ખુલવું જોઈએ એટલે 10 વાગે જ ખુલવું જોઈએ. મેં માન લો કે એસટીઆઈની એક્ઝામ આપી હોય તો એ ક્લાસરૂમની અંદર ઘણા બધા છોકરાઓ એક્ઝામનો ટાઈમ શરૂ થયા પહેલાં સપ્લિમેન્ટરીઓ ખોલીને આમ જોતા હોય. એક વર્ગ એવો હોય અને બીજો વર્ગ એવો હોય કે એક્ઝેક્ટ ટાઈમે જ ખોલવું છે, આપણે પૂરી નૈતિકતા રાખવી છે, આપણે સપ્લિમેન્ટરી ખોલવી નથી, કાલ સવારે સીસીટીવી જોવાય, આપણું નામ આવે અને આપણે ખોટા ફસાઈ જઈએ તો એ ડર આજ સમાપ્ત થઈ ગયો. જેને જે કરવું હોય કરું, ક્યાં કોણ જોવા વાળું છે. અને સુપરવાઇઝર તો શું બોલશે, એને તો એનું ખુદનું યાદ નહીં હોય તો એ શું બોલશે, એ તો આખો દિવસ સાઇન કરવામાં લાગ્યો હોય, કારણ કે એ દિવસે એને સાઇન કરવાની જેટલી હોય તો એ વોચ શું રાખશે. સીસીટીવી બંધ કરાવવો એ સૌથી મોટો ખોટો નિર્ણય હતો, મારા મતે ખોટો નિર્ણય હતો. એમનું એવું કહેવું હતું, સત્તાવાર નિવેદન હતું કે કેમેરાથી પેપર ન વાંચી શકાય, એ ફૂટેજ કે એ જે વિઝ્યુઅલ્સ છે લીક ન થાય, બહાર ન જતા રહે. તો આ બધી બાબતો વિશે પણ તમારી પાસે પહેલા એવા કેમેરા લાવો તો ખરા કે જે ઝૂમ કરીને અક્ષર જોવે, પહેલા એવા કેમેરા લાવો તો ખરા. અને બીજી વસ્તુ એ છે કે તમારા કોક વાઈફાઈ હેક કરી જાય, તમારું કોક ઇન્ટરનેટ હેક કરી જાય તો ડિજિટલ ઇન્ડિયા મિશન ફેલ છે. પહેલા સાયબર સિક્યુરિટી રાખો, ઝામર મૂકી દો ને, યુપીએસસી મૂકે જ છે ને, ઝામર મૂકી દો. સીસીટીવી બંધ કરવાને એ અયોગ્ય નિર્ણય છે, એકદમ તદ્દન ખોટો નિર્ણય છે. કારણ કે સીસીટીવી બંધ કરવાના ગેરફાયદા કેટલા. હવે માન લો કે જીપીએસસીમાં જે એક બેન ફરી ગયા, નહીંતર છે ને એક અમારી પાસે એટલો સચોટ પુરાવો હતો, પેપર 1 માં અલગ વ્યક્તિ બેસે છે, પેપર 2 માં અલગ વ્યક્તિ બેસે છે. જીપીએસસીના પેપર મેઇન્સમાં આપણે જ્યારે આગળના ઇન્ટરવ્યુ લીધા ત્યારે આપણે એની વાત કરી હતી, ખબર છે. પણ આ તો સચોટતા ના એવી, કારણ કે આરટીઆઈમાં એના સીસીટીવી આપણને ના મળ્યા, નકર એની પાછળનો ઉમેદવાર હતો, એને ખબર છે કે અલગ અલગ કેન્ડિડેટ બેઠા દર વખતે. તો હવે આવી કોઈ ઘટના બનશે તો હસમુખભાઈ શું કરશે? એટલે વિધાનસભામાં લાઈવ સ્ટ્રીમિંગ નહીં કરવાનું, જીપીએસસી ના કેમેરા નહીં રાખવાના, દરેક જગ્યાએ કેમેરા બંધ. એટલે એમાં HD રિઝોલ્યુશન બંધ કરવા એવું એમને સ્પષ્ટ કીધું હતું હસમુખભાઈ. પણ એમને કીધું એમ કે કેમેરાની પહેલાં એવી ક્વોલિટી લાવો. પણ હજી એક સવાલ આમાં એવો પણ થાય કે દિનેશ દાસાના કાર્યકાળમાં ખૂબ વખાણ થયા, દિનેશ દાસા થયું, હવે તો યુપીએસસીના સભ્ય બનીને જતા રહ્યા. પછી આવ્યા નલિન ઉપાધ્યાય, ત્યારે ઉહાપો થયો કે કોઈ શિડ્યુલ નથી, ટાઈમ ટેબલ નથી, જ્યોતિષમાંથી નલિનભાઈ ફ્રી નથી પડતા, આ બધી કચેરીઓમાં મુલાકાતીઓને સમય નથી મળતો, બધા તમારા મિત્રો પણ આવતા. અને આ બધી જ વાતોની વચ્ચે હસમુખ પટેલને લાવ્યા તો એવું લાગતું હતું કે જીપીએસસીને 4 ચાંદ લાગી જશે. હવે તમને શું લાગે છે? જીપીએસસીને 4 ચાંદ લાગવા કરતાં મને એવું લાગ્યું કે અમાસ થઈ ગઈ. અમાસ થવાના રીઝન ઘણા બધા છે તુષારભાઈ. એક તો એ લોકો પાસે સ્પષ્ટતા નથી. હવે જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ, ક્લાસ 3ની એક્ઝામ, બંનેનો પ્રિલિમ્સનો કોમન સિલેબસ કરી નાખ્યો છે. કોમન સિલેબસ કર્યો એની સાથે કોઈ પ્રશ્ન નથી. હવે તમે એક વસ્તુ સમજો, 20 તારીખે જે છોકરાની પ્રિલિમ્સ છે એ છોકરાને એ હજી સુધી ખબર નથી. આજે હું તમે ભેગા થયા, આજ કદાચ 12 માર્ચ છે, 20 એપ્રિલે એક્ઝામ છે,
તો જે જીપીએસસી એસ્પિરન્ટ છે ને એને ખબર જ નથી કે કેટલા એમસીક્યુ પેપરમાં આવવાના છે. થોડાક દિવસ પહેલાં જ એ લોકોએ હજી એવી જાહેરાત કરી કે અમે 200 માર્કનું પેપર લેશું. નકર પહેલાં કેવું હતું, 200 માર્કના 2 પેપર હતા, એટલે 400 માર્કનું કુલ પેપર હતું. એટલે છોકરાને 1 વર્ષ પૂરું પ્રિપેરેશનમાં આપવું પડે. તમે હમણાં કહેતા હતા ને કે ક્લાસીસ સંચાલકો ગુમરાહ કેવી રીતના કરે, એ આવી રીતના કરે. ફોર એક્ઝામ્પલ માની લો કે જે સિલેબસ 12-15 મહિના પહેલાં પતવાનો નથી, કોઈ સંજોગમાં નથી પતવાનો, એને આ લોકો કેવી રીતના ગુમરાહ કરે ખબર? આવી જાઓ 2 મહિનાની બેચ છે, તમને જીપીએસસી કરાવી દઉં. એટલે એ લોકો શું કરે ખબર? કે એક ક્લાસીસ સંચાલક તરીકે મને ઘણા એવું કીધું કે તું કેમ એવું બોલશો કે ભાઈ ફ્રી, જેને જેવી રીતના ભણાવવું એવી રીતના. જનરલી માન લો મારો કેવો સ્વભાવ છે કે હું એવું કહી દઉં કે મારે ત્યાં કોઈ પાબંદી નથી ટીચરને, છોકરાની ફરિયાદ ન આવવી જોઈએ કે મને સબ્જેક્ટમાં સમજ ન પડી કે મારાથી મેઇન્સનું આન્સર રાઇટિંગ ના થયું. કારણ કે આમાં 3 પડાવ હોય, જીપીએસસી પ્રિલિમ્સ હોય, મેઇન્સ હોય અને ઇન્ટરવ્યૂ હોય. હવે તમે એક વસ્તુ સમજો, હું તમને બંનેને ભણાવી દઉં, બરોબર, પણ હવે તમારામાં ઇન્ટરવ્યૂનું બોલવા લાયક કંઈ આવ્યું જ નહીં તો શું કામનું? બીજું હું તમને ભણાવી દઉં પણ તમારાથી પેન જ ન ઉપડી તો શું કામનું? એટલે આ લોકો કેવા સપના બતાવે ખબર? કે હું તમને 2 મહિનામાં બધું જ કરાવી દઈશ. હવે તમે ક્યારેક જોજો કોણે મેઇન્સ કરાવી, ગામમાં પૂછજો. પછી ક્યારેક જોજો કોણે ઇન્ટરવ્યૂ કરાવ્યું. ઉમેદવારો એટલા બધા ડરી ગયા છે ને, તમે એમ કહો છો ને કે સેલ્ફ પ્રિપેરેશન લોકો કરે છે. સેલ્ફ પ્રિપેરેશન કરવાનો મેઇન મુદ્દો શું છે ખબર? ઉમેદવારોની અંદર ડર. કારણ કે પહેલાં જ ગામમાં આ લોકોએ લાખ રૂપિયા ફીસ વસૂલીને છેતરી નાખ્યા છે. સિલેબસ પૂરા નથી થયા, સિલેબસ કમ્પ્લીટ મતલબ અધૂરું છોડી દઈ. હવે એ અધૂરું છોડવું અને ઉમેદવાર વચ્ચે ગેપ છે ને, એ સંચાલકો કોઈ બોલશે નહીં. પણ એ ગેપ શું છે ખબર? કે સંચાલકો દરેક શિક્ષકને ફિક્સ ટાઈમ આપી દેશે. દાખલા તરીકે હિસ્ટ્રી જેવો સબ્જેક્ટ છે, માની લો જેની અંદર 30 થી 40 ટોપિક આવતા હોય, એ એક ટોપિકની અંદર તમારે રાષ્ટ્રીયતાના મૂલ્યો શીખવવાના છે. જે આપણા ઇતિહાસકારો છે, જે પણ આપણા યોદ્ધાઓ હતા, લડવૈયાઓ હતા, ફ્રીડમ ફાઇટર્સ હતા, એ બધાના મૂલ્યો શીખવવાના છે. એવું કશું નહીં, આવી જવાનું, પીપીટી વાંચી નાખવાની, પતી ગયું. બીજું કે સંચાલક એનું કોસ્ટ કટિંગ કરતા હોય કે ફોર એક્ઝામ્પલ આ બેચમાં 60 છોકરા થયા તો એ લોકો શું કરશે ખબર? કે હિસ્ટ્રીને 10 કલાક, પોલિટીને 5 કલાક, આને આટલા કલાક, એમ ફિક્સ અવરમાં કામ કરે. એમ કરીને 2 મહિનામાં એક લોટ કાઢી નાખવાનો અને બીજો ભરી દેવાનો. 2 મહિનામાં જીપીએસસીનો સિલેબસ કોઈ કવર કરી શકે જ નહીં. અને પછી એક વખત છેતરાયેલો માણસ હોય ને, એ ફૂલ સિલેબસ ક્યારેય નહીં કરે. હવે દિલ્હીની જો હું વાત કરું, હું ખુદ દિલ્હી ભણ્યો, તો દિલ્હીની અંદર આવી કોઈ સિસ્ટમ નથી. ફાઉન્ડેશન બેચ શરૂ થાય, એ ફાઉન્ડેશન બેચ તમારી લગભગ 2 થી 2.5 વર્ષ જેટલી ચાલે અને ત્યાં એક સબ્જેક્ટ ડિટેલિંગ સાથે ભણાવે. અને આપણે અહીંયા શું છે, દિલ્હીનું જે મટીરિયલ છે બેઠે બેઠું ટ્રાન્સલેશન કરી દેવાનું, આ લોકોને વાત નાખવાનું. ગુજરાતને સારો અધિકારી મળવા માટે એવા સબ્જેક્ટય હોવા જોઈએ. એક સારો અધિકારી એને જો આપવો હોય ને ગુજરાતને, માની લો કે પોલીસની મેઇન્સ રાખી, પીએસઆઈની મેઇન્સ રાખી આ લોકોએ કે લેખિતમાં મેઇન્સ આવશે એમ તમારે પેપર લખવાનું, એમાં એણે નિબંધ રાખ્યો, પત્ર રાખ્યો, અહેવાલ રાખ્યો, તો નૈતિકતાનો વિષય રાખવો હતો ને. તમને મને બધાને ખબર છે કે સર્કલે કેવી હાલત છે. એ તો આપણને બધાને ખબર છે કે સમાજમાં નૈતિકતા કેટલી છે. હા, પાછો અલગ એક સવાલ થાય, પણ મારે એ પૂછવું છે કે સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા જે લેવાની, મેં ઘટના આખી કવર કરી શરૂઆતથી, કે જે ઘટના શરૂ નહોતી થઈ ત્યારથી મેં કીધું હતું કે આ પરીક્ષાની ઘોર ખોદવાની ઘટના બનવા જઈ રહી છે. તો સીબીઆરટી પદ્ધતિથી આ ફોરેસ્ટની અને સીસીઈની એક્ઝામ જે લેવાની, એ એક્ઝામમાં ઓરિજિનલ માર્ક્સ માટે આંદોલન થયા છતાં પણ ના મળ્યા. આ ઘટનાને કેમ જુઓ છો? સીસીઈની એક્ઝામમાં જુઓ, જ્યારે સીસીઈની એક્ઝામ બહાર પડી ને તુષારભાઈ, હું તો દર વખતે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા બાળકોને એક જ વસ્તુ કહું છું, તમારામાં બહુ લાંબી ધીરજ હોય ને તો જ આ ફિલ્ડમાં આવો. તો છેતરામણીની વાત કરીએ ને તો મારો એક થિંગ આવો છે કે આ લોકો આને કેવી રીતના છેતરે છે. તું આય, હું તને 2 મહિનામાં સરકારી નોકરી અપાઈ દઉં. આ એનો કોમન ફંડા છે, કોમન ફંડા એમ. હવે માની લો કે અત્યારે જીપીએસસી 20 એપ્રિલે છે, તો આ લોકોનો કોમન ફંડા શું છે ખબર? કે તું આવી જા, તને 2 મહિનામાં પ્રિલિમ્સ પાસ કરાવી દઉં. થવાનું કશું નથી. સીસીઈ ક્યારે લેવાની વિચાર કરું? હજી સીસીઈ બીની મેઇન્સ નથી લેવાની, એનું રિઝલ્ટ નથી આવ્યું. સીબીઆરટી પદ્ધતિમાં ટાટા કન્સલ્ટન્સીએ એટલા બધા છબરડા માર્યા છે કે કોર્ટમાં તારીખ પે તારીખ ચાલુ થઈ ગઈ છે. હવે વિદ્યાર્થીઓની ધીરજ ખૂટી ગઈ છે.
CC B ગ્રુપની મેઇન્સ ક્યારે આવે એનું કંઈ નક્કી છે નહીં, પણ હું એવું માનું છું કે તુષારભાઈ પાક વિદ્યાર્થીનો છે કે જ્યારે CBRT પદ્ધતિ આવી, આપણે વિડીયોમાંથી નહીં કીધું હતું ત્યારે હું હતું કે ભાઈ આને રોકવી જોઈએ, તો કોઈ ઉમેદવાર બહાર જ ના આવ્યું. મારે શું, એક સવાલ તો છે કે મને શું ફરક પડવાનો છે, એમ કરીને કોઈ આગળ જ ના આવ્યું. અને હવે CCEની ભરતી એવી ટલ્લે ચડી છે કે પૂરી થાય તો સારી વાત અત્યારે છે. પણ બે ભાગ છે, જે પાસ થયાના નામ આવી હા. ગયા છે કે મારે કંઈ નથી, જે લોકો હવે લડવા નીકળ્યા છે એમને એવું છે. એટલે પરીક્ષાની તારીખોનું નક્કી નથી, સરકારી પરીક્ષામાં પાસ થઈશું કે નહીં નક્કી નથી, ત્વરિત બધાને બની જવું છે સરકારી પરીક્ષામાં પાસ થઈને આપણે સરકારી નોકરી મેળવી લેવી. તો પછી બેકઅપ તો હોય ને, બીજો કે સ્કિલ એવી ડેવલપ ના થઈ હોય, મોટા ભાગે આવી પરિસ્થિતિઓ બને અને પછી એક સ્ટેજ ઉપર નિરાશા આવી જાય કે હવે આ નોકરીમાં મેળ નથી પડવાનો. ત્યારે જે યુવાનીના અમુક વર્ષો જે મહત્વના હોય ત્યારે તો આમાં જતા રહે, તો પછી શું હાલત થાય વિદ્યાર્થીઓની? પછી એમાં એને હાલત તો શું થશે, પછી ક્યાંય નો નહીં રહી. પછી આ લોકો મેન્ટલી સ્ટ્રેસમાં આવીને સુસાઇડ કરશે. અને એ સુસાઇડ પાછળ જવાબદારી કોણ છે એ તો પકડો. તમે ખાલી એટલું જોઈને કહાની બંધ કરી દો છો કે ભાઈ એક UPSCના કે GPSCના કે ભાઈ કોન્સ્ટેબલ બનવાનું હતું અને એ ઉમેદવાર દોડમાં હારી ગયો અને એણે આત્મહત્યા કરી. નહીં, ખોટી વાત છે, બિલકુલ ખોટી વાત છે. ઉમેદવાર હાર્યો નથી, ઉમેદવાર માનસિક રીતે સ્ટ્રોંગ જ હતું. પણ આ લોકોએ શું કર્યું ખબર, જાહેરાતો આપીને તને કોન્સ્ટેબલ બનાવી દઉં, તું જ કરી શકશો, તું જ યોદ્ધા છો, તું જ ખાખીનું ફલાણું છો, ઢીકડું છો, એમ કરીને એને એટલા સપના બતાવ્યા કે ભાઈ એનાથી નહોતું થાય એમ હોય ને તો એને આ ફિલ્ડમાં ઘુસાડી દીધું. અને ઘુસાડીને પછી ઓલાને એટલું મેન્ટલી પ્રેશર કર્યું છે કે જો તું નહીં બન ને તો તારા ઘરે આમ થશે, તું આમ નહીં કર ને તો આમ થશે. એમાં ઓલો મેન્ટલી હેરેસ થઈ ગયો. અને જે માણસથી દોડાતું નહોતું ને, આજે કેવું છે ખબર, બધી જ જગ્યાએ જેનાથી દોડાતું નથી એને એમ કહે છે કે લાય હું તને દોડાવી દઉં. અને ઉમેદવારને નથી ખબર પડતી કે ભાઈ આપણાથી દોડાવાનું જ નથી, પણ છતાંય કેવું, જેના દોડાતું નથી એને એમ કહે છે તને દોડાવી દઉં, જેનાથી ભણાતું નથી એને એમ કહે છે હું તને ભણાવી દઉં. અને ભાઈ સુસાઇડ કરે છે બધા હાથ ઊંચા કરી લે છે, અમારે કાંઈ નહીં, અમારું ક્યાં છે, અમારું હું હતું. બાકી આની પાછળ આખી એક મોડસ ઓપરેન્ડી છે. હવે તુષારભાઈ નવો એક ખેલ શરૂ થયો છે માર્કેટમાં કે 20,000ની સ્કોલરશીપ આપે છે કે તમે GPSCની તૈયારી કરો, એમાં 20,000ની સ્કોલરશીપ. ક્યારેક તપાસ કરજો, આની અંદર તો એટલા મોટા કૌભાંડ નીકળશે ને એની કોઈ લિમિટ જ નથી. બધાના બાંધેલા પૈસા છે કે માન લો કે 2,000 આપો ને તો કોઈ જોવાય નથી જતું કે ભાઈ ને છોકરો ભણવા આવે છે કે નહીં, નામમાં સિક્કો મારીને 20,000 એને ખાતામાં નાખ દો, વાર્તા પૂરી. અને આ બધા અગાઉથી ચેક લખાવી લે. ફોર એક્ઝામ્પલ, માન લો મારે તમને 20,000 સ્કોલરશીપમાં ભણાવવા છે, પોસાય નહીં, સમજી લેજો. કારણ કે શિક્ષકોને જ એટલા, હવે સારા શિક્ષકો હાયર કરશો તો તમારે ફીસ તો આપવી પડશે, અને તમારે સારું કોન્ટેન્ટ ભણાવવું હોય ને તો એનો સમય બહુ વધારે લાગે. દાખલા તરીકે મારે જ પોલિટી લેતા 90 થી 100 કલાક થાય. હવે માન લો હું કોઈ ટીચર હાયર કરીશ ને તો 5 લાખનું પેમેન્ટ થાય. અમારા ક્લાસમાં 60 છોકરા બેઠા હોય, શું પોસાય? હવે આ લોકોએ નવો કેમિયો શું શોધ્યો છે ખબર? આની પહેલાં ઘણા બધા પકડાણા છે, સંચાલકો ઘણા બધા પકડાણા છે. હવે આ લોકોએ શું શરૂ કર્યું, અને પાછું હવે ખાલી એવું નથી કે ખાનગી શિક્ષકો જ આ કરે છે, સરકારી અધિકારી બની ગયા પછી હવે આ શરૂ કર્યું છે આ લોકોએ. સમજ્યા તમે આખી વાત? કે પોતે સરકારી અધિકારી છે અને છતાંય 20,000ની સ્કોલરશીપમાં એ લોકો બધાના અલગ અલગ વિભાગ હોય. EWSનો અલગ વિભાગ, OBCનો અલગ વિભાગ, SC વાળા આઈ થિંક નથી આપતા, ST પાછું આપે છે. તો આ લોકો શું કરશે ખબર, ટ્રાઇબલમાં પોતાનો એક ક્લાસ ખોલશે, 1-2 મહિના ભણાવશે અને સરકારનું આખું પેકેજ લઈ લેશે. માન લો કે કોલેજમાં ગયા તમે ત્યાંથી કીધું કે તમને કોન્સ્ટેબલ બનાવી દઉં, તમને આ બનાવી દઉં, તમને તે બનાવી દઉં, એમ કરીને જે બેચલર બનવા ગયો છે, જેને ખરેખર કોઈ એક ફિલ્ડની અંદર આપણા દેશ માટે કંઈક સારું કરવાનું, કંઈક નવું ઇનોવેશન કરવાનું, એને આ લોકો ત્યાંથી ડાયવર્ટ કરીને શું કરે ખબર, તને કોન્સ્ટેબલ બનાવી દઉં, તને તલાટી બનાવી દઉં, એમ કરીને 200નો ક્લાસ ભરીને 200 ગુણ્યા 20,000 કરું. 20,000માંથી હાલો ને 2,000 અધિકારીને આપો ને આ બધું એક આખું સ્કેડ્યુલ છે, ફિક્સ છે. એની વગર આ લોકો હું નાટક કરે છે, બીજું કશું ક્લાસીસ નહીં. સંચાલકોની એક આખી કાર્ટેલ એટલે કે ગેંગ સક્રિય હોય એવું કહી શકાય. કાર્ટેલ આ 100% લિટરલી ગેંગ હોય, એસોસિએશન લિટરલી કાર્ટેલ છે. કોઈ એવું એસોસિએશન છે ખરું? હા, ઘણા એવા હશે. હું તો નહીં જોઈન્ટ, હું સેમાય જોઈન્ટ નહીં, કારણ કે મને ખબર છે કે હવે તમે એક વસ્તુ સમજો, ગાંધીનગરના રસ્તા ઉપર છોકરાઓ ઢસડાતા હોય
અને ગાંધીનગર આ એજ્યુકેશનનું હબ હોય તો એક જણાને એમ નથી થતું પાણીની બોટલ આપું? એક જણાને એમ નથી થતું કે હું કંઈક છોકરાઓને ઢસડે છે તો હું ત્યાં ઢસડાવું? તમે નહીં, 1.5 લાખ મેં લીધા, હું ઢસડાય? તમારે ન ઢસડાવવાનું. કેમ એવું નહીં થતું? CCB ગ્રુપની એક્ઝામ વખતે 50 છોકરાઓ આવ્યા હતા, 50 શિક્ષકો નહોતા આવી શકતા? ફી તો બધાય લઈ જઈએ આપણે. તમે આવ્યા હતા? હું તો હતો. તમે આવું કરો, તમને ઢસડો એવું વિદ્યાર્થીઓને નહીં? મેં ઘણી બધી વખત ઓપનલી પ્લેટફોર્મ ઉપર કીધું છે. આમાં તુષારભાઈ થાય શું? માન લો હું હાઈકોર્ટમાં ગયો હતો, એવું ન હોય કે કોણ છોકરો છે, આપણે ખોટું થતું હોય ને લડવું એ શિક્ષકની ફરજ છે. પણ આમાં કેવું, બધા ઉઠા ભણાવે, સત્યના પાઠ ભણાવો ને તો તમારી અંદરથી જમીર જાગે. ઉઠા ભણાવે તો કેવું કંઈ ના થાય, અને આવશે તો શું કરશે ખબર? બેકફૂટ ઉપર ઊભા રહેશે. સાચો માર્ગ બતાવો કોને પડે? એક શિક્ષકને પડે ને, કે ભાઈ અન્યાય થયો છે તો આપણે લડવાનું છે. અને લડવાનું છે તો કેવું લડવાનું છે? પરિણામ ન આવે ને ત્યાં સુધી લડવાનું છે. તો કાંઈક મતલબ છે ને. 1.5 લાખ ફી લઈ લેવી છે. મેં તમને સીધો સાદો સવાલ કર્યો ને, ટેટ ટાટ વાળાને હમણાં ઢેસડા. ગાંધીનગરમાં એક ટેટ ટાટની એકેડમી જ નથી. કોકને તો એમ કેવું જોઈએ ને કે હાલે બેન પાણી, ને ઊભું રહીને એને કેવું જોઈતું હતું. અને શિક્ષકોને મીડિયામાં આવીને બોલવું જોઈતું હતું કે આ સરકારથી ખોટું થાય છે. આજ તમે હોળી ધૂળેટીનો વાયદો ચૂક્યા છો, 1.5 લાખ લ્યો છો, કેમ? પણ આમાં કેવું ખબર, ફરી પાછું GSTની રેડો બેડો કરાવી નાખે સરકાર. એટલે આ લોકોને ખોટુંય કરવું છે અને દબાવવું છે. હું તો એમ કહું છું કે જેને જે કરવું હોય તાળું માર દો. મેં અગાઉના વિડીયોમાં કીધું છે. અને એક શિક્ષક તરીકે તમારે વિદ્યાર્થીને ગુમરાહ કરવા કરતાં એટલું કહેવું જોઈએ કે ભાઈ માની લો કે આ 20 એપ્રિલે GPSCની પરીક્ષા પ્રિલિમ્સ આવવાની છે, તો હવે તમે એમ કહો હું તમને 2 મહિનામાં GPSC બનાવી દઉં, એ કેટલું યોગ્ય? એને એમ શીખવાડો કે 20 એપ્રિલે તારી પ્રિલિમ્સ આવશે, પછી મેઇન્સ ભલે હસમુખભાઈએ તારીખ આપી એવી 50 તારીખો બદલે છે, એ વરસ દિવસ પછી મેઇન્સ લેશે, તારામ ધીરજ છે તો ભણ. એ વરસ દિવસ પછી ઇન્ટરવ્યુ લેશે, તારામ ધીરજ છે ભણ. વરસ દિવસ ઇન્ટરવ્યુ લીધા પછી રિઝલ્ટ આવશે ને તો 3 વર્ષ કેસ ચાલશે, ધીરજ છે તો ભણ, નકર નો ભણ. એટલે ભરોસો રાખવાનો જ કે બધી જ હાઈકોર્ટમાં જશે, બધા પેપર લીક થશે. રાખવાનો જ. આ CCB છે અત્યાર સુધી બધી જ એક્ઝામ જોઈ લો. 30 નંબરની એક્ઝામ નલિનભાઈના કાર્યકાળમાં હું તમે વિડીયો ક્યારે બનાવ્યા હતા એ તો જોવો તમે. હમણાં જોઈનિંગ આપ્યું, હજી તે લોકોની ટ્રેનિંગ શરૂ થઈ. પણ આ ધીરજ રાખતા શીખવાડી દે તો પછી વેપાર જ બંધ થઈ જાય. પણ એ તો કહું છું તમને. તો એ લોકો અને ઉમેદવારોનો વાગ છે ને સાગરભાઈ, ઉમેદવારોનો ચોખ્ખો વાગ છે કે ભાઈ હું વારંવાર કહું છું, માન લો મારી ને કોઈ એડમિશન લેતું હોય ને GPSC 1-2માં, તો હું અમે એને ચોખવટ પાડી, સાંભળજો કે ભાઈ જો તારે સરકારી અધિકારી બનવું હોય ને તો મિનિમમ 3 years લાગશે. પહેલા તો તું 1 વર્ષ બધા સબ્જેક્ટ પૂરા કરીશ, પછી તને 6 મહિના રિવિઝન ના લાગશે, અને પછી તું એક્ઝામ એટેમ્પ કરીશ ને તો થશે. હવે આ લોકોને કેવું કરવું ખબર? હિસ્ટ્રી અને કલ્ચર થઈ જાય ને એટલે એને એમ થઈ જાય હું તો GPSC કરી લઈશ. યાદ કરો તમે, તમારું સ્ટાર્ટિંગ યાદ કરો, સમજો તમે કે જ્યારે વિદ્યાર્થી આ ફિલ્ડમાં આવે ને એટલે એને એમ જ થઈ જાય. અને વધીને એનો ફેવરિટ સબ્જેક્ટ કયો ખબર? પોલિટી. હું એવું પર્સનલ માનું છું, ગવર્મેન્ટ એક્ઝામને પાસ કરવા માટે તમે એક પણ સબ્જેક્ટ સ્કીપ કરો ને એટલે તમારી એક્ઝામ સ્કીપ થઈ ગઈ. એટલે વેપાર કરતા નથી, વેપાર આ લોકો કરાવડાવે છે કે ભાઈ તમે અમને ઉઠા ભણાવો, તમે અમને ઉલ્લુ બનાવો, અમે છીએ જ ઉલ્લુના સરદાર. જો હું એક વસ્તુ પૂછું તુષારભાઈ, કે આ લોકો હવે નવો વેપલો કાઢ્યો છે, આને રોકવો જોઈએ. એમાં તમે બધા પબ્લિકની જવાબદારી છે કે આને રોકવો જોઈએ. 10મા ધોરણવાળાને સેમિનાર લઈને IAS બનવા માટે ઉત્પ્રેરણા આપવી કેટલી યોગ્ય? 12 સાયન્સ કે 12મું જેવું પૂરું થાય ને બધા સ્કૂલોમાં પહોંચી જાય ને એમ કહે કે તમારો છોકરો બેલીફ બનાવી દઉં, તલાટી બનાવી દઉં, વાલીની જવાબદારી નથી બનતી. કેટલું યોગ્ય? હજી ઓલાનું બેચલર પૂરું નથી થયું ત્યાં ટાળી દેવાના મૂડમાં હોય, તું GPSC કરી લે, હું તને ક્લાસ 1 બનાવી દઈશ. એટલે સ્કૂલોમાંથી તે ટ્યુશનને વધારે પ્રભુત્વ આપવાની એક શરૂઆત થઈ જતી હોય છે. અમે પણ જ્યારે ભણતા હતા ત્યારે 10મા 12માની પરીક્ષા હોય એટલે સ્કૂલ સ્કીપ કરવાની હોય અને ટ્યુશનમાં જવાનું હોય, અને ટ્યુશનમાં ત્યાંથી જ એને JEE ના તે બધી તૈયારીઓ કે ભાઈ GPSC. એટલે સ્કૂલનું જે આખું જે કલ્ચર હતું એને લઈને એને કે ભાઈ ત્યાં સરખું કંઈક ભણાવતા નહીં હોય તો એને એવું કહે કે તારે એ સમયમાં તારે ટ્યુશન આવી જવાનું. તો આ શરૂઆત પાયા ત્યાંથી નખાવવામાં આવે. સાગરભાઈ એક વસ્તુ કહું ને, શિક્ષણની વાત તો અલગથી કરીએ,
પણ આ લોકોએ જે નવો વેપલો કેવો સ્ટાર્ટ કર્યો, હદ થઈ ગઈ યાર. આ ફિલ્ડની સૌથી છેલ્લી કક્ષાની રણનીતિ કહેવાય કે તમારે કમાવા માટે આટલી હદ સુધી નીચે પડવું પડે. અચ્છા, કમાવાની કોઈ ના નથી પાડતું, બિઝનેસના નિયમો હોય, બિઝનેસના અમુક કોડ ઓફ કન્ડક્ટ હોય, એને ધ્યાનમાં રાખીને બધાને નૈતિકતાથી કમાવાનું હોય. હવે તમે એક વસ્તુ સમજો કે 10મા ધોરણવાળા છોકરાને સરકારી નોકરીના સપના બતાવવા, હવે તો કેવું કરે ખબર, 10મા ધોરણ ઉપર તને MTSની નોકરી લાગી જશે, તને તો ખબર જ નથી કે શું સ્વમાન મળવાનું છે, તને તાર પપ્પાની પ્રતિષ્ઠા વધી જશે. કાં તો 10મા વાળાને શેના સપના બતાવવાનું શરૂ કરે ખબર, પોસ્ટના, કે 10મા ધોરણ ઉપર તું પોસ્ટમાં ભરતી થઈ જાય. હવે તમે મને એ કહો કે 10મા ધોરણવાળાને સરકારી નોકરીના રવાડે ચડાવવા કેટલા યોગ્ય? 12મું ધોરણ હજી પૈતું નથી, ત્યાં બધા એની ઉપર ઓલું ગીધ કેમ નીચે ઓલું માંસ પડ્યું હોય અને એની ફરતે ફરવા માંડે. એમ આજે એક શિક્ષણની અંદર એક માહોલ બની ગયો છે કે જેવું 12મું પૂરું થયું એટલે સેકન્ડ ડે મોટિવેશનલ સેમિનારો શરૂ થઈ જાય. અને એમાં અમારી ફિલ્ડના એક નવા ઘુસા છે કે 12માંથી આપણે ઉઠાઈ લ્યો, JEE નીટ વાળા જાય ઘરે, આપણે લઈ લ્યો, આપણે તલાટીને બેલીફ બનાવી દઈએ. અને હજી તમે એક વસ્તુ જુઓ કે એનાથી નહીં આગળ, કે કોલેજ હજી પૂરી ના થાય ત્યાં એને એમ કહેવા માંડો કે ગ્રેજ્યુએશન ઉપર તને ટેક્સ ઇન્સ્પેક્ટર બનાવી દઉં, ગ્રેજ્યુએશન ઉપર તું PSI બની જાય, ફલાણું બની જાય, ખાખીની ખુમારી ચડી જાય. એટલે PSI ને બોલેરો ભાગમાં નથી આવતી, એને તમે કઈ ખાખીને ખુમારી ચડાવશો? એને તમે કઈ ખાખીને ખુમારી ચડાવવાના છો? ઈ બિચારાને ફોન કરીને કલાક ઊભું રહેવું પડે, પછી બોલેરો આવે છે. આપણે તો લાઈવ રૂબરૂ જોયું છે. ક્યારેક ડિટેન કરવાના થતા હોય, CM સરને પૂછજો, ડિટેન કરવાના થાય પછી ફોન કરે PSI કે સાહેબ બોલેરો મોકલો ને, ત્યારે જ બોલેરો આવે છે, નકર PSI સ્પ્લેન્ડર લઈને આટા મારે. અને એને આ બધા ખાખીની ખુમારી ચડાવીને આમાં ટાળ દે છે. હવે તમે એક વસ્તુ સમજો, એની તો આખી એક કહાની જ અલગ છે. મને તો ઘણી બધી વખત દિમાગમાં એ પ્રશ્ન થાય કે આ બધા 5 કિલોમીટરની દોડા દોડી ખરેખર 30,000 પગાર હાટું કરે છે? ઉમેદવારોમાં અનૈતિકતા છે, એવું નથી કે બધાય નૈતિક જ હોય એમ. હવે તમે હમણાં જુઓ ને, 2 દિવસ પહેલા યુવરાજસિંહે કંઈક ઓલું એક મૂકી હતી પોસ્ટ ને, મેં એમાં જોયું કે ભાઈ એક નાયબ કલેક્ટર છોકરીના ઘરે 1 કરોડના તો સોના ચાંદી મળ્યા. તો સાલું એના જીવનમાં એકેય શિક્ષક એવો આવ્યો જ નહીં કે એને એમ શીખવાડી જ ન હોય કે સાલું પ્રજાનું નહીં લૂંટવાનું, ગમે થઈ જાય. હું કહું જ છું ને, દર વખતે ક્લાસમાં કહું છું, જે દિવસે તમને ભ્રષ્ટાચાર કરવાનું મન થાય ને, એ દિવસે તમે ઘરમાં જ મંદિર કાઢી નાખજો, કે એ દિવસે તમે નમાજ નહીં પડતા. કારણ કે એનું રીઝન છે, તમારા લોકોને લૂંટીને તમે ઈશ્વરને છેતરશો. આજે છે ને, હું CM સર નીકળ્યા ને તો મંદિર પાસે એવું લખ્યું હતું કે તમે CCTVની નજરમાં છો. સાલું લખવું પડે, તમે ભગવાનની નજરમાં છો યાર. એટલે આ તો હદ થઈ ગઈ ને એમ. એક આખો કન્સેપ્ટ છે પોઝિટિવ મોટિવેશન, અને એની વચ્ચે તમે આવી રિયાલિટી બતાવી કરો તો પછી અચ્છા, નેગેટિવ સ્પીકર નામ છે મારું. લોકો મને એમ જ કહે છે કે તું ડીમોટિવેશનલ સ્પીકર છો. અચ્છા સાગરભાઈ, મને એટલું તથ્ય બતાવો કે તમે કોઈક સેમિનારમાં જાઓ, મતલબ તમારા ફેમિલી ફંક્શનમાં તમે ગયા, સમાજના ફંક્શનમાં, અને સમાજના ફંક્શનમાં કોઈક એકને કોન્સ્ટેબલનો હાર પહેરાવે, તમારા મનમાં સપનું આવવું જોઈએ કે હું 19,500 પગારદાર આવતો હું હોઈશ? હે, 19,500માં ટોરેન્ટ પાવરનું બિલ નથી ભરાતું હાલની તકે. તમે તમારા ઘરમાં AC નહીં નાખી શકો, ભૂંગામાં રહેવું જોઈએ. કારણ કે હા, તો જ તમને ઠંડક મળશે. કારણ કે ભૂંગાનું કામ એ છે કે ભાઈ ઉનાળામાં ઠંડક આપવી, શિયાળામાં ગરમી આપવી, બાકી AC બિલ તમારથી ન ભરાય. એટલે 19,500 નથી દોડતા હોતા. આ લોકો શું બતાવે છે ખબર? એ તમને જે લાગતું હોય એ ખાખીન ખુમારી કરતા બીજું વધારે બતાવે છે. અચ્છા, તમે મને શીખવાડો ને, 30,000માં શેનું માન સન્માન મળે તમને? શેનું મળે બતાવો જ ખરા. શેની પ્રતિષ્ઠા મળે છે? એક PSI ને DYSP કક્ષાના કામનો બોજ સોંપે. આ રિયાલિટી છે આ ફિલ્ડની. અને સાયબર ક્રાઇમમાં તમે જોજો કે આપણી ત્યાં ઘણી બધી વખત કેવું થાય છે, અને આ બહુ રિયાલિટી છે. તમે એઝ અ ન્યૂઝ રિપોર્ટર વાસ્તવિકતા સાથે ઉતરો કે ભાઈ તમે અમદાવાદમાં જુઓ તો સાયબર ક્રાઇમ પોલીસની મુલાકાત લો ને ગણો કે ભાઈ કેટલા ગવર્મેન્ટ PC છે. અને અમદાવાદની પબ્લિક પ્રમાણે એટલા PC યોગ્ય છે, જેટલા ફ્રોડ કેસ થાય છે એટલાય નથી. એક જણો એક કેસ પાછળ લાગે તો એક PC તો હોવું જોઈએ ને. એટલે બહુ રિયાલિટી છે. પણ આ લોકો છે ને
ફિલ્ડની વાસ્તવિકતાથી દૂર રાખે. એ એમ નથી શીખવાડતા એને કે જો તમે ગાંધીનગરમાં લાગ્યા તો આખો દિવસ આંદોલનવાળાને ઉપાડવામાં જ તમારી જિંદગી પૂરી થઈ જાય. એટલો સ્ટ્રેસ રહેશે એમ કયો ને એને. બંદોબસ્તમાં હા, બંદોબસ્તમાં જ તમારું જીવન પસાર થઈ જાય. એક નેતાને તમારે સલામી મારવી જોઈએ, આ ખુમારી છે. બુઠ્ઠો નેતા હશે એને બે કહેવાની ખબર નહીં પડતી, એને તમારે આખી જિંદગી સલામી ઠોકવી પડશે. આ ખુમારી છે, લેશો તમે? કયો એને બધું જ શીખવાડવું પડશે ને. ફિલ્ડની રિયાલિટી બધી શીખવાડવી પડશે કે ભાઈ તું હજી રેડ પાડતો હોઈશ ને ત્યાં ઉપરથી ફોન આવશે. છે સહનશક્તિ તારામાં? આત્મહત્યા આજે ઘણી બધી પોલીસ કરે છે, એનું રીઝન શું છે? સ્ટ્રેસ. તો એવું કોઈ શીખવાડતું જ? સ્ટ્રેસ હેન્ડલ કરતા શીખવાડો એને, રાષ્ટ્રવાદ શીખવાડો એને, એ શીખવાડો કે તું ભ્રષ્ટાચાર નહીં કરતો. આપણાથી શરૂઆત કરીએ. ચાલુ બધા જ એમાં લાગ્યા છે કે બધા એક શબ્દ જ બોલે ભ્રષ્ટાચાર કરીને, ઉપરથી કરાવડાવે છે તો હું શું કરું? પણ તું ન કરને, તને કોણે હમ દીધા છે? એને એ શીખવાડો કે તારો 5 વર્ષ સુધી પગાર આ જ રહેવાનો છે, તને પોસાઈને તો આય, નગર નો આય. હું તમને એટલે આ મતલબ તમે મને પૂછતા હતા ને કે ગુમરાહ કયા હિસાબે કરે? ગુમરાહ આ હિસાબે કરે કે તને ખાખીની ખુમારી ચડે છે. તમે મને સમજાવો કઈ પ્રકારની ખુમારી ચડે? કયા પ્રકારની ખુમારી ચડે આમાં? તમને તો ફિલ્ડથી વાકેફ જ હશો ને? નહીં, પણ તમારે ક્લાસીસ સંચાલકોનું એક કેર કરીને એક ફાઉન્ડેશન બન્યું હતું, અને કેર ફાઉન્ડેશન કદાચ આ પ્રકારની રજૂઆતો કરવા માટે સરકારમાં આ ઉમેદવારોને પડતી અગવડતા કે પરીક્ષાના પરિણામના પેલા જે છે ડેટ વાઇઝ કરવા, આ બધી વાતો કરતું હતું. તો તમે આ કેર સંગઠનના લોકો અત્યારે એવું કહો છો કે ક્લાસીસ સંચાલકો કંઈ કરતા નથી, તો આ કેર સંગઠન કંઈ નથી કરતું? કેર સંગઠન વિશે તો મારે કંઈ કહેવું નથી, પણ ખાલી ને ખાલી પત્રો આપવાથી આ દુનિયામાં કંઈ થયું નથી. કોંગ્રેસ ફેંકાઈ ગઈ એનું મેઇન રીઝન શું છે? બાટલાનો ભાવ વધે એ દિવસે બહાર, બીજે દિવસે ઘરમાં. બાટલાનો ભાવ ઘટે નહીં ત્યાં સુધી બહાર રહેવું પડે. એમ અહીંયા CCEBનું રિઝલ્ટ અટવાનું હોય ને અમે બધા ભણાવવામાં લાગ્યા હોય તો એ અમારી ઉપર લાંછન છે. ચાલું CCEBનું રિઝલ્ટ એક વખત લાવી દઈ પછી ઘરે જવાય તો એ સંગઠન છે. અધરવાઇઝ એ સંગઠન શું કામનું? આ કેવા સંગઠનો હોય ખબર છે કે માની લો કે સુરતની અંદર ટ્રાફિકના નિયમો બનાવવા હોય ને તો એક સમિતિ બને ને પછી લંડન જાય. એટલે લંડનમાં તો ઓલરેડી રૂલ ફોલો કરે છે. અહીંયા ઊંધા હાલે છે એને જો ને, એને કેમ રોકી ઈ જોતું. ત્યાં તો ઓલરેડી કોઈ હોર્ન મારતું જ નથી. અહીંયા હોર્ન મારે છે, અહીંયા ગમે ને ડિવાઈડર કૂદાઈ દે છે, અહીંયા રોડ વચ્ચે ઊભો રહે ને અહીંયા જોવું. એટલે આના જેવું છે કે ભાઈ ઓફિશિયલી તમે બધી વાતો ફાકા ફોજદારી કર્યા કરો. હવે હું બોલાવીશ તો એવું બની શકે છે તુષારભાઈ કે આમાં કેવી હવે હોડ ચાલે ખબર કે મારા 5 STA બન્યા તો હું નામ દઉં કે આટલા ક્લાસીસમાં જા તને કંઈક મળશે, મતલબ રેડ પાડ એમ. સમજો? હવે અંદરો અંદર આ દોર શરૂ થયો. એમાં એક એટલે પહેલાં એવું થઈ ગયું કે હવે ક્લાસીસ સંચાલકો ત્યાંથી જ તોડ કરવાનો પણ ટાસ્ક આપવાનું કામ કરવા લાગ્યા છે. તોડ બાજુમાં નામ આવ્યા છે ને, તમે ઇતિહાસ ચેક કરો કેટલા તોડ બાજુમાં નામ આવ્યા. બધા કનેક્ટિંગ જ હોય. કા કોઈક તલાટી જોડે કનેક્ટિંગ હોય, કઈ કોઈ STA જોડે કનેક્ટિંગ હોય, કા કોઈ PSI જોડે કનેક્ટિંગ હોય. બધા આ બધાના હવાલાબાજી ચાલુ જ હોય. એટલે બધાની ઉપર આપણે આક્ષેપ ન લગાડી શકીએ, પણ આ લોકો અંદરો અંદર એકબીજાનું ટાળી દેવાના ભાવ. શિક્ષકમાં મોસ્ટ ઓફલી કેવું ખબર, જેમ આ બધામાં હોય, શિક્ષકમાં ને પત્રકારોમાં હશે, એકબીજાને ટાળ દો, આગળ વધવો જ ન જોઈએ. માન લો તમે સ્વમાન ચાલુ કર્યું, તમારું સ્વમાન ગવાવા માટે કેટલાય ઊભા થયા હોય. એમ આની અંદર એવું છે કે ભાઈ એક ટીચરની ટોળકી હોય તો એ સંઘ આ બધા કેવું ખાલી એક ટેબલ ઉપર બેસી શકે, મન કોઈ દી ભેગા ન થાય. કારણ કે બધા વચ્ચે હરીફાઈ એટલી છે. હું તો કહું હરીફાઈ નથી, આ ગાંડા લોકો છે કે જ્યાં આપણે ભેગા મળીને કંઈક રાષ્ટ્ર માટે કરવાનું છે. આમ કેવું ફાકા ફોજદારીમાં તો ઘણા બધા બોલે કે પ્રલય ઓર નિર્માણ અમારી ગોદ મેં પલતે હે, સમજ પડી? પણ એ ભ્રષ્ટાચારના. નકર તમે તમારા છોકરાને એમ ન કહો કે ભાઈ તું ભ્રષ્ટાચાર કરતો નહીં, આ મારો છોકરો નથી, એને ફોટો જ કાઢી નાખો. ખોટી વાત છે કે ભાઈ આપણો છોકરો ભ્રષ્ટાચાર કરે છે નું. અને હું તો કહું આપણો છોકરો ભ્રષ્ટાચાર કરે ને એ દિવસે આપણે કાં તો પગપાળા હાલીને જવાય કે સાલું મારો કરી ગયું, કાંઈ કે એવો નીકળો. તમારે રોકવું જ છે. બધું થઈ શકે, નાના ટીચરથી બધું થઈ શકે, પણ સામે કેવું આ તો, અને આ મેચ્યોર છોકરા છે, આને તમે જેવી રીતના ટેકલ કરો ને એવી રીતના ટેકલ થાય. પણ આ કેવું તમે કીધું એમ કે છેતરશું તો ખરા જ, અને છેતરવામાં તમે ખાલી અમારું નામ ન લ્યો, બધાય આવી ગયા. હવે બધાને એક એવો નવો રસ ચડ્યો છે
કે અમારા સમાજનો છોકરો જ લાગવો જોઈએ. એટલે છોકરો સમાજનો છે, છોકરો દેશનો છે. તમારે તમારા કામ કઢાવવા છે કે રાષ્ટ્ર માટે કંઈક કરાવડાવવું છે એ નક્કી કરી લો પહેલા. સમાજની વ્યાખ્યા નાની કરી નાખી. એટલે સામાજિક જે સંસ્થાઓ દ્વારા અલગ અલગ પોતાના ટ્યુશન્સ ને ક્લાસીસ શરૂ કરવામાં આવે. અને અચ્છા ઉભા રહ્યો, સામાજિક સંસ્થાઓ હવે આમાં કેવું પાછું વળી પાછી આક્ષેપબાજીઓ થશે કે ભાઈ તું આમ બોલી ગયો ને તું તેમ બોલી ગયો ને. પણ સીધો સવાલ છે કે મારા સમાજના આટલા છોકરા લાગ્યા, હું ધાડ મારી દીધી ભાઈ. તારા સમાજનો છોકરો લાંચ લેતા ન પકડાવો જોઈએ ને એવા નિયમ લેતું, એવું પાણી લે હાથમાં કે ભાઈ મારા સમાજના છોકરાને મેં લગાડ્યા જ ખરા પણ એક ભ્રષ્ટાચારમાં નામ આવે ને તો હું ટ્રસ્ટી પદે જ રાજીનામું આપી દઈશ. બનાવીને બધાને હું કામ બનાવવા ખબર? મારા સમાજના લાયગા કરતા હું કહું એમ કામ કરવા જોઈએ. ઓપન સ્ટેજ ઉપરથી લોકો બોલે છે, સામાજિક ટ્રસ્ટીઓ ઓપન સ્ટેજ ઉપરથી બોલે છે કે મેં ફોન કર્યો ને પીઆઈ સાહેબ એવું કીધું કે થઈ ગયું આપણા સમાજનું કામ. એટલે પીઆઈ સાહેબ સમાજ હાટું બેઠા છે કે દેશ હાટું બેઠા છે? પીઆઈ સાહેબને સમાજ પગાર આપે છે કે દેશ પગાર આપે છે? એટલે લોકોની મહત્વાકાંક્ષાઓ સંતોષ આવવાની નથી. એટલે ખાલી અમે લઈ ગયા છીએ એવું નહીં. એટલે આજે સામાજિક સંસ્થાઓ દ્વારા જે કોચિંગ શરૂ કરવામાં આવ્યા છે એનો ઉદ્દેશ્ય ટૂંકમાં તમારું કહેવાનું એવું થાય છે કે આ પ્રકારનો જે પોતાના સમાજના નામે એને ગ્લેમર બતાવવાનું. તુષારભાઈ લાઇઝનિંગ. અચ્છા, લાઇઝનિંગ બધાને ડીસી બનાવી દો, 5-6 જણાને પોતાને બેસાડો, લાઇઝનિંગ કરો, વાહ વાહ. આટલી બધી તમે રિયાલિટીની વાત કરો બરાબર, તો બીજા સંચાલકો તમને શું કે પછી તમારો ધંધો કેમ નો ચાલે? નહીં ચલાવો, મારે રમકડા વેચ લઈશ, ફુગા વેચ લેવું છે એટલે ફાર્મની બહાર. હું તો પહેલેથી કહું છું, હું છોકરામાં આટલી જ હિંમત આપવા માંગુ છું કે સાલું સરકારી નોકરી જ છેલ્લો ઉપાય નથી. સાલું ડરવાનું હું આ જીવનમાં આપણે કે લઈને શું આવ્યા હતા? આપણે મૂળ જોઈએ ખાવું પીવું રહેવાનું. હું તો આની પહેલાં દાસા સાહેબ વખતે આપણે કેટલું કીધું, નલીનભાઈ વખતે કેટલું બોલ્યા, તાળું માર દો, હાંજ પહેલા તાળું માર દો. હું ખોટો હશ તો બધું લઈ જાઉં ને હું ક્યાં ના પાડું? નહીં જોતું, નવેસરથી નવી શરૂઆત. જીવનમાં મારે નહીં, છોકરાઓને આ જ શીખવાની જરૂર છે કે ભાઈ અચ્છા મને એક વસ્તુ તુષારભાઈ તમે સમજાવી દો, સાગરભાઈ, કે ભાઈ જે છોકરો સ્કૂલમાં 60 છોકરામાં કોઈ દી 10 નંબરમાં નથી આવ્યો, જે છોકરો એની કોલેજમાં કોઈ દી ટોપ 10માં નથી આવ્યો, એને 1 લાખમાંથી 400માં લાવવાની જડીબુટ્ટી હું જ તમારી પાસે? હે? તમે આટલી બધી એડવર્ટાઇઝના નામે ફાકા ફોજદારી ઠોકો છો તો એવી કેવી જડીબુટ્ટી છે? તો લાવો હું ગળકી જાઉં. અમે સ્પષ્ટતા સાથે કહીએ છીએ છોકરાને આ અભ્યાસક્રમ એક વખત કરાવો અને સ્ટ્રોંગ બનશે, એ પાક્કી વાત છે. જો ભણાવવા વાળો શિક્ષક એવો હોવો જોઈએ, દમદાર હોવો જોઈએ. પછી એવું નહીં વાલીઓને કરવાનું શું? આ તો તમે જે વાત કરો છો એમાં તમામ જગ્યાએ નિરાશા જ દેખાય છે. વાલીઓને શું કરવાનું? વાલીઓને ચોઈસ કરવાની. વાલીઓને ચોઈસ એવી કરવાની છે, પહેલાં તો છે ને એને કાઉન્સેલિંગ શબ્દ વપરાય કે પહેલાં માતા પિતાને બાળકનું કાઉન્સિલિંગ કરવું પડે. હવે બાળકને જનરલી કેવું હોય, હવે તમે મને એક આન્સર આપો, સફીન હસન લાગ્યા પછી કેટલા સફીન હસન લાગ્યા? આખું યુટ્યુબ ભર્યું છે ને. 90% સ્ટુડન્ટને પૂછો ને કે શું કામ આઈપીએસ બનવું, તો કે સફીન હસન લાગ્યા. એટલે એના જેટલી મહેનત કરવાનો દમ છે, એનું જેટલી કોમ્પ્રોમાઇઝ કરવાનો દમ છે, તો બની ગયા હોત ને ગુજરાતમાં બીજા આવા કેટલાય પહેલા જ ગામમાં. હવે પાછા અડધા 2-3 નામ લેશે. 2-3 રેશિયો ન હોવો જોઈએ ને. જો એટલું જ તમે મોટિવેશન કરો તો ઢગલા બંધ નીકળવા જોઈએ. ભરતીઓ પણ નથી આવતી ને. ભરતીઓ નથી આવતી પણ 900 માંથી 10 જણા તો દર વર્ષે નીકળવા જોઈએ ને, સફીન હસનની જેમ. કે ભાઈ પહેલી જ ગામમાં લાગી જવા જોઈએ ને. આમાં કેવું હોય, તમે માનો કે ન માનો, એથિક્સ એવું કહે છે કે એથિક્સના એક ટોપિક આવે આઈક્યુ લેવલ. મારો ને તમારો બધાનો આઈક્યુ લેવલ એક ફિક્સ હોય. અમુક એજ પછી એને વધારવું ઇમ્પોસિબલ છે. તમારી તાર્કિકતા, રીઝનિંગ પાવર બહુ હાઈ હોય તો તમે એને વધારી શકો છો, અધરવાઇઝ ફિક્સ છે. હવે ટીચરને છોકરો જોવે ને એટલે ખબર પડી જ જાય કે આનાથી નથી થાય એમ. પણ આજે આ વેપલો એવો ફેલાયો છે ને કે 10મા વાડામાં 50% આવ્યા હોય ને તો એને એમ કે તું સાયન્સ લઈ લે. ઓલાની ઉપર એટલું બર્ડન ઠૂસી દે કે એને ખબર જ છે કે આંધી સાયન્સનો કેમેસ્ટ્રી નામનો સબ્જેક્ટ કે ફિઝિક્સ નામનો સબ્જેક્ટ આવડવાનો જ નથી. એવી રીતના અમે શરૂ કરી દીધું. અમે એટલે કે આ ફિલ્ડ એમ. એટલે એક વખત એક સમય હતો, અમારી વખતે ટ્રેન્ડ ચાલ્યો હતો જબરજસ્ત ડિપ્લોમા. અમે જ્યારે 2010માં 10મું ધોરણ પાસ કર્યું પછી સતત મેં જોયું કે 2 વર્ષ ડિપ્લોમા એમાં મિકેનિકલ એન્જિનિયરિંગ,
પછી જ્યારે અમે કોલેજ પાસ કરી, બેચલર પૂરું કર્યું, ત્યારે MBA નો ટ્રેન્ડ ચાલ્યો હતો કે કોટ પહેરીને બધા MBA કરી રહ્યા છે ચારે બાજુ. એ આવા અલગ અલગ ટ્રેન્ડ આવી રહ્યા છે સતત. તો એને લઈને તમારું શું કહેવું છે? એને લઈને અત્યારે સરકારી ભરતીનો ટ્રેન્ડ છે કે જે સ્કોલર સ્ટુડન્ટ છે ને સાગરભાઈ, એ આમાં આવે છે, જેને ખરેખર રાષ્ટ્ર માટે કામ કરવાના છે, એને રાષ્ટ્રમાં કંઈક નવું ઇનોવેશન થાય ને એના માટે કામ કરવા છે. એને દંડો લઈને ફરવાનું નથી, એના બુઠ્ઠા નેતાઓને સલામી નથી મારવાની. એ એક અલગ IQ લેવલના જ વિદ્યાર્થીઓ છે. માન લો IITians ને IIM વાળાને આ બધા આમાં આવતા થઈ ગયા, આ લોકો કેટલા ઉઠા ભણાવે છે, મને તો એ જ નહીં સમજાતું કે એક IPS કંઈક કરી શકશે કે પછી એક APJ અબ્દુલ કલામની જેમ કંઈક નવું રિસર્ચ કરશે તો કંઈક કરી શકશે. બે વચ્ચેનો ફરક તો બતાવો તમે. અને તમે એક વસ્તુ એ તો છોકરાઓને કહો કે ભાઈ કઈ કેટેગરી વાળા વિદ્યાર્થીઓ આમાં આવે. તમે તમારા ક્લાસીસમાં ના પડો ક્યારે કોઈને? બહુ ના પડતી. તમારા ક્લાસીસમાં કોઈ અત્યારે ફોન કરો ને ચાલુમાં, આ લાઈવ ચાલુ છે, તમે લાઈવમાં ચાલુ ફોન કરો અને એવું બોલો કે ભાઈ મારો છોકરો 12મું ભણે છે, એને GPSC કરાવી છે, પૂછી જો. કોઈ હા પાડે તો મને કહેજો. અમારી ત્યાં તો નિયમ છે કે છોકરો આવે તો 3-4 દિવસ તો અમે ફી નથી લેતા. અઠવાડિયું સુધી તો અમે એને ચેક કરીએ કે આપણામાં સુટેબલ થાય છે કે નથી થતું, અને આનાથી કંઈ થાય એમ છે કે નથી. હમણાં 5 દિવસ પહેલા જ એક છોકરીને કહી દીધું તારથી PSI નહીં થઈ, તું ઘરે જતી રહે. હવે એ ખેડૂતની છોકરી છે, એની ફી લઈને હું શું કરું? નો બની હોય તો મારે તો ખાલી એની આયુ લેવાની ને કારણ વગર. પણ એવું શું દેખાયું કે તમને દેખાઈ ગયું કે નહીં બની શકે? તમે એક વસ્તુ સમજો તુષારભાઈ, કે જે છોકરી હજી રનિંગ કરીને આવી જ છે, જેને એક પણ સબ્જેક્ટ ક્લિયર નથી, એ 1 મહિનામાં કરી શું લેશે? મારી તો પહેલી રિક્વાયરમેન્ટ એ જ હોય છે કે મારી ત્યાં 1 વર્ષથી જે છોકરાઓ છે એ યોદ્ધાઓમાં તું જીતીને બતાવી, હું માની જાઉં, જા ફ્રીમાં ભણાવું તને. તું મારા 20 જણાને તો ડિફેટ કરીને બતાવી તો હું તને 1 લાખમાં ડિફેટ કરતા શીખવાડું ને. અને જેણે કોઈ દી પેન ઉપાડી જ નથી એનાથી લખાશે કેમ? તમે કઈ રીતે એને કહો કે ભાઈ તું નહીં થાય તારથી? ચોખ્ખી વાત, ચોખ્ખી. ના, તારથી નહીં થઈ, તું જતી રહે. નેક્સ્ટ ભરતી આવે, તારો 1 વર્ષનો પ્લાનિંગ હોય તો આવજે, આટલો સમય થશે પૂરું. કહો કે પહેલા રનિંગ પહેલા થોડું વાંચવાનું શરૂ કરી દે કે આટલી તૈયારી કર. નહીં, વાંચવાનું નહીં, રનિંગ પહેલા સિલેબસનું એક ટોપિક શીખવાનું. કારણ કે જનરલી આ લોકોને કેવું છે કે વાંચવાથી મને આવડી જાય. હવે તમે એક વસ્તુ સમજો, જમ્મુ કાશ્મીરથી લઈ તમિલનાડુના બધા જ બોર્ડની પુસ્તકો લઈને આ લોકોએ પુસ્તકો બનાવી આવડી સમજ્યા તમે? અને એવા હવે 15-16 સબ્જેક્ટ. તમે એમ કહો વાંચવાથી પાસ થાય, પાસ થાવ તો તમે થાવ તો, અને છેલ્લે દિવસે રિવિઝન કરીને બતાવો. એટલે અમે એને એમ કહીએ છીએ કે સબ્જેક્ટમાંથી આપણે સિંધુ સભ્યતા ઉપાડી તો તારે કઈ એક્ઝામ આપવી છે, તારે 1-2 આપવી છે તો એ પ્રમાણે ભણ, તારે PSI આપવી છે તો એ લેવલથી ભણ, તારે કોન્સ્ટેબલ ને તલાટી આપવી છે તો તું ફેક્ચ્યુઅલમાં, પણ તું એ વાંચીને શોર્ટ મટીરિયલ તારું બનાવ. અને હવે એમાં સમય ન લાગે એ પોસિબિલિટી ખરા? અને માની લો કે છોકરું એમ કે સાહેબ તમે અમને છે ને નો પુસ્તકોના નામ આપી દો, અમે એ કે છે ને તૈયારી કરી લેશું. એટલે આખા ગામમાં આટલા પુસ્તકો મળે છે, એમાં નામ ક્યાં આપવાના? YouTube આખું ભર્યું છે, સર્ચ કરી લો અને તું તો બની જઈશ ને. રિયાલિટી ચેક માટે સ્વમાન એક કામ કરે ખાલી મારા વતી, કે તમે છે ને ગાંધીનગર કે અમદાવાદ કે ગમે ત્યાં જાઓ, જ્યાં જે આવી હોસ્ટેલો ચાલે છે ને એમાં એક સર્વે કરો કે કેટલા 5-5 વર્ષથી તૈયારી કરે. મા બાપને નથી ખબર પડતી. એક વસ્તુ સમજો તમે, મા બાપને વિદ્યાર્થી ઉમેદવારને 24 કલાક 1 વર્ષ અપાય, બીજા વર્ષે આપે, ઓલો ઉઠ્ઠો 3જા વર્ષે માંગે, 4થા વર્ષે માંગે. 5-5 વર્ષથી સમાજમાં ખાલી ખાવું પીવું રહેવું ફ્રી છે ને એની પાછળ બગાડે. ખબર તો પડી જાવી તુષારભાઈ, 1 વખત 24 કલાક અપાય, દર વર્ષે નહીં. બીજા વર્ષે 8 કલાકની જોબ કરાય ને 4 કલાક વંચાય. જો આગળના વર્ષે 24 કલાકમાં કંઈક વાંચ્યું હશે ને તો બીજા 4 કલાકમાં રિવિઝન થઈ જાય અને 8 કલાક જોબ કરીને રિવિઝન કરાય. મા બાપને એવું કેવું છે કે જા હજી લેડ. ભાગ બધાનો છે, ખાલી ક્લાસી સંચાલકોનો નથી. માતા પિતા આવી જાય, બધા જ આવી જાય. કારણ કે માતા પિતાને તરત જ કહી દેવાય વરસથી હોય ઘરે આવી 8 કલાક કામ કર અને રિવિઝન કર. બંજેને કોણ ના પાડે છે? આ તો આજે મા બાપ કેવા થઈ ગયા. અચ્છા, આ બધી બાબતોમાં તો જે લડે છે, મા બાપ લડે છે, ઉમેદવારો લડે છે તૈયારીઓ માટે, પણ હમણાં જ મેં જોયું કે હજી શિક્ષકોની ભરતી મામલાનો પ્રશ્ન અટકેલો છે. હમણાં ફરીથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરો ને આ કરો ને તે કરો ને હવે ભરતી હોડીને ધૂળેટીને આવી બધી ચર્ચાઓનું શૂન્ય થઈ ગયું. આ બધા ઉમેદવારોના ફોન આવે છે.
તો આ ઘટનાક્રમની વચ્ચે ટેટ ટાટની પરીક્ષાનું આંદોલન મેં ખૂબ સારી રીતે કવર કર્યું, જોયું છે, એટલે મને ખબર છે કે 70 કે 100 લોકો જતા જે આંદોલન ચલાવતા હતા. તો એ સમયે આ ફ્લો કેમ બહાર નથી આવતો? વાલીઓ વાળો આવું થાય ત્યારે કેમ આ ફ્લો બહાર નથી આવતો? જેટલી તાકાતથી તૈયારીઓ માટે બધા ઘરે તૈયારીઓ દર્શાવે છે. ડરપોક છે. તો હવે તો ભરતીનું છેલ્લું સ્ટેપ છે ને, કેમ નથી કોઈ બોલતું? નહીં, ડરપોક છે. શેનો ડર? શેનો ડર ખબર? દાખલા તરીકે જીપીએસસીમાં અમે 1-2 વખત ગયા તો લોકો હેલ્મેટ પહેરીને આવે. એટલે ઘૂઘા, હેલ્મેટ પહેરીને તું હું લડી લઈશ? તું કોને હું કહીશ? એમ તો મને કે. એને મેં પૂછ્યું, મેં કીધું કેમ આવું? આખું માસ્ક ઓલું કેવું ઉનાળામાં તમે લોકો અમદાવાદમાં નીકળો નહીં, બધું ઢાંકી દો, આંખ થોડીક દેખાય, એમ બધું ઢાંકીને આવે. એટલે મેં કીધું આ ખોલી નહીં કે એમાં નલિનભાઈ કાંઈ નહીં કરે. તો કે ઇન્ટરવ્યુમાં મારે એ પેનલમાં આવ્યા હોય તો શું કરવું? મેં કીધું તું આને લાયક જ નહીં, તું જાને ભાઈ. તું કાલે વારે એમ કહીશ કે મારા અમે ટેરરિસ્ટ આવ્યા તો ડીવાયએસપી તરીકે તું મોઢું રાખ દઈ? હે કાં તો મારા અમે કસાભાઈ ગયો યાર, મોઢું રાખ દો. હું કસાભાઈ જઈ તો શું કરું? એટલે હું એમ કહું છું. પણ એવું થાય ખરું ઇન્ટરવ્યુમાં કોઈ ટાર્ગેટ કરે ખરા? એટલે કરવા દો ને બોસ, એને જે કરવું હોય કરવા દો. માની લો કે કોઈનો મને ફોન આવે કે ભાઈ તું આટલા લઈ લેજે, નકર તારું ટ્રાન્સફર કર નાખ. જે દિવસે બધા આ બોલવા માંડ્યા ને એ દિવસે કોઈના દમ હોય ભ્રષ્ટાચાર કરીને બતાવે. ચાલું દર વખતે એક બાનું કાઢી નાખી સિસ્ટમ હડાવી નાખી છે કે ઉપરવાળો કે છે. એટલે ઘૂઘા તારે લેવું છે એમ કે તું એમ નો કે ઉપરથી પ્રેશર હતું, તું ન લઈને કોણ તારું બગાડી લઈ છે? અને હિંમત રાખો ને. અંદર છે ને ભણાવતી વખતે વિષયો બહુ સ્ટ્રોંગ છે તુષારભાઈ. તમે કદાચ વાંચ્યાનું હોય તો મને આઈડિયા નહીં, પણ તમે વાંચો ને તો પાવર આપે છે. ચલો એક જનરેટર જેવું કામ કરે છે. તમે 2019 પહેલા જોશો ને તો આખું અલગ સ્ટ્રક્ચર. આટલા સારા વિષયો છે તો આ ચેરમેનો નહીં વાંચ્યા હોય, એમને બેઠા હશે. ઈ પાછા એને આપણે એમ કહેશું ને કે તમે નથી વાંચ્યા તો એમ કહે છે કે અમને ઉપરથી પ્રેશર હતું. સમજાતા? અચ્છા, હમણાં આ તો ઘણી બધી વખત વાતો થતી હોય ને તો વાતમાંથી વાત નીકળે ને તો એવું બોલે કે ભાઈ જંગલની અંદર એક બે જણા કેમ્પ કરતા હતા તો મેં એના ઓફિસરે પકડી લીધા કે ભાઈ આમાં કેમ્પ બેમ નહીં કરવાના. તે ઉપરથી ફોન આવ્યો તો એ કે પછી મારે એનું થોડુંક માન તો રાખવું પડે ને. એટલે મેં કીધું ઉપરથી ને જ બધાય ફોન આવે છે, નીચે જ કંઈ આવતું જ નથી. તોય મેં કીધું અમારા ક્લાસીસો વાળા તેમ કહે છે કે તમને નીચે નાવ નહીં દમ મળશે. તો એ શેનો દમ? બધો દમ તો ઉપરથી આવે છે ને ઉપર નાવ કોઈને બનાવવું નથી. અચ્છા, એમ કહું છું કે કોન્સ્ટેબલ બનાવાય કે 20 વર્ષના ડીવાયએસપી બનાવાય? તમારા છોકરામાંથી મારે કંઈક દમ કાઢવો હોય તો ડીવાયએસપી નો કઢે કોન્સ્ટેબલનો. હવે પછી બીજી બાજુ અમે એવું બોલીએ, હું ઘણી વખત બોલું જ છું, એવું નહીં કે ભાઈ કોઈની એજ થઈ ગઈ હોય ને 30 આજુબાજુ હોય તો એને છેલ્લે પછી કાંઈ પણ લઈ લેવાય કે ભાઈ કોન્સ્ટેબલે લઈ લેવાય. પણ પછી મને બોલ્યા પછી એવો વિચાર આવ્યો, મેં કીધું આ ઘૂઘો છે 30 વર્ષ સુધી આમાં જ આમ્યો છે. એટલે આ ફિલ્ડ જ નથી ખરેખર. તમે આમાં સમય શું કામ પસાર કરો છો? અચ્છા, તો જીપીએસસીના કાર્યકાળમાં વાત કરીએ. દિનેશ દાસાનો કાર્યકાળ, બાદમાં નલિન ઉપાધ્યાય ને હવે પૂર્વ આઈપીએસ હસમુખ પટેલ. આ ત્રણેય વ્યક્તિઓના કાર્યકાળમાં તમને કઈ તફાવત દેખાય છે? હવે હસમુખભાઈના પેપર ચેક થઈને આવે ને પછી ખબર પડે. એટલે હસમુખભાઈ તમારા પેપર ચેક કરવાના છે? ના ના, મારા નહીં. હસમુખભાઈના કાર્યકાળમાં હજી એક મેઇન્સ ગઈ નથી, અને મેઇન્સ ગઈ હોય અને એના પેપર ચેક થઈને આવે ને પછી આઈડિયા આવે. કારણ કે દાસા સાહેબના કાર્યકાળવાળા પેપર આપણે નવજીવનમાં બતાવી ચૂક્યા. પછી નલિનભાઈના કાર્યકાળવાળાએ બતાવી ચૂક્યા કે કેવા છબડા હોય. હવે હસમુખભાઈના કઈ ટાઈપ્સના આવે છે ને એ એક અલગ બાબત છે. પણ હસમુખભાઈ જે પ્રમાણે 2-2 મિનિટે છોકરાઓને સજેશન આપે છે ને એમાં લોકોને એમ થઈ ગયું છે કે ભાઈ જે છે ને એ બધું જીપીએસસીના ચેરમેન જ છે. એટલે હવે આખો કોન્સ્ટેબલ વાળો લોટ તૈયારી કરતો કરતો જીપીએસસીમાં આવી ગયો છે કે જે છોકરાને એવું લાગતું હતું. આ લોકોને કેવું થઈ ગયું ખબર કે હવે આ જ જે છે એ જ અમને સરકારી નોકરી આપશે. પણ ચેરમેનની તો ખાલી એક ભૂમિકા હોય છે. ઉમેદવાર તરીકે તમે શું કરો છો ને એ બહુ મોટી વાત છે. હવે હું તમને એક રૂટીન કહું, સાંભળો. ઉમેદવારનું સામાન્ય રૂટીન શું હોય છે? આમાં ઘણા બધા નેગેટિવ કમેન્ટ કરે, અય હું કેટલું વાંચું તને ખબર હોય, તને તો ખાલી બોલતા આવડે છે. જનરલી તમારે રિયાલિટી ચેકમાં જોઈ લેવાનું કે ઉમેદવાર ગાંધીનગર આવે, 10,000 રૂપિયા એનો ખર્ચ થાય, રહેવા પીવાનું, ખાવા પીવાનું, આ તે બધું. એમ કરીને એ સવારે 8 વાગે ઉઠશે. 8 વાગે ઉઠીને એ નાહી ધોઈને ફ્રેશ થઈને 9 વાગે લાઇબ્રેરી પહોંચે. જેવો લાઇબ્રેરી પહોંચશે ને
એટલે પેલું આપણે બધા શું કરીએ અત્યારે રૂટીન શું થઈ ગયું, કોઈ પણ તમે કારખાને જાઓ કે તમે અહીંયા આવો, મોબાઈલ કાઢીને આમ ચેક કરવાનું શું થયું, એમાં 5 મેસેજ આવે, છેલ્લો હથોડો ને છેલ્લી કુવાડી ને છેલ્લો પાવડો ને છેલ્લું તગારું, આનથી તમે જીપીએસસી થઈ જાઓ. એમાં ઓલો જોવાનું શરૂ કરે, એ જોવાનું શરૂ કરે ને એમાં આખો દિવસ કાઢ નાખે ને ઓલો ફાકા ફોજદારી સિવાય કાંઈ ના કરતો હોય. બપોર પડી ગયું, બપોરે આ ભાઈ ખાવા જાય એટલે 1 કલાક જાય, 1 કલાક ખાઈને સૂઈ જાય, કારણ કે એને ખાધું જ એટલું હોય. 3 વાગ્યા સુધી આડો પડ્યો હોય, 3 વાગે લાઇબ્રેરીમાં આવે. હાલો હું કહું ઘણા બધા ખાઈને આવતા રહીએ, એ ધુરંધરો ઓછા નો, એ મોબાઈલ કાઢીને બેઠા હોય કે ઊંઘ નો આવે એટલે હું વિડીયો જોતો હતો. હવે તમે એક વસ્તુ જુઓ કે તમે સવારમાં પાવડા જોવો છો, બપોર પછી રીઝનિંગ શીખવો છો, પછી કંઈક વચ્ચે, અને પાછું કેવું 129 રૂપિયાનું યુટ્યુબ કોઈ ફ્રી નથી કરી શકતું. ફ્રીમાં ભણવું છે ને તોય, નકર ફ્રી કરી નાખો તો વચ્ચે વચ્ચે કમસે કમ ટ્રેલર તો ન આવે. આ તો વચ્ચે પુષ્પા આવ્યું હોય તો વળી સોંગ જોવા માંડે. એટલે દિવસ આખો આવી રીતના એ લોકોનો વ્યતીત થઈ જાય છે. 3 વાગે એને ચા પીવાનો ટાઈમ થઈ જાય એટલે એ ભાઈડો નીચે જાય, બધા ટોળું વળીને ચા પીતા હોય. 6 વાગ્યા સુધી ચા હાલે, વળી ઉપર જાય, થોડીક વાર વાંચે, ઠેલો હકેલીને ઘરે જઈને મમ્મીને ફોન આવ્યો એમ કરીને 10 વાગ્યા સુધી ગાર્ડનમાં રાઉન્ડ મારતો મારતો ફોન કરતો જાય, અને પછી સાંજે સૂઈ જાય. રૂટીનમાં કેમ પાસ થશે બતાવો. એક હસમુખ પટેલ ચેરમેન બન્યા પછી ક્લાસીસ સંચાલકોની અંદર એવી બૂમ મચી હતી, ચર્ચાઓ શરૂ થઈ કે હસમુખ પટેલ ક્લાસીસ સંચાલકોનો ધંધો બગાડશે, કન્ટિન્યુ ટ્વીટ્સ પર ટ્વીટ્સ કર્યા રાખે છે અને આ બધું જે મોટિવેશનની વાતો તમે કીધું એ પ્રકારે કર્યા રાખે છે. આવું ખરું? હસમુખભાઈને જે કહેવું હોય કે કોઈના કહેવાથી કોઈ ધંધો બંધ ન થાય, આ રિયાલિટી છે. માર કહેવાથી કંઈ તમારું બંધ ન થઈ જાય. ક્લાસીસ સંચાલકોને સુધરી જવાય, એ કોને કહેતા હોય એને જોવાનું છે. માન લો ક્લાસમાં અમે ઘણા બધાને સૂચના આપતા હોય, ડોનગીરી નહીં કરવાની, બધાને માથે ઓઢી લેવાય. તમારામાં નૈતિકતા હશે ને તો કોઈ હસમુખભાઈથી ક્લાસીસ બંધ ન થાય. આવું હસમુખભાઈ કોઈને કીધું હતું? કોને? ઘણા બધાને કીધું છે ને જાહેરમાં, અને એ તો કહે જ છે ને, એ પહેલેથી કહી છે કે ભાઈ ક્લાસીસ ન કરવા જોઈએ. પણ અચ્છા હું એમ કહું છું કે ચેક કરજો ક્યાંક કદાચ એના પરિવારમાં કોઈ ક્લાસીસમાં ન જતું હોય 10મા 12મા નીટમાં, તો ન્યાય ન મોકલાય. ન મોકલાય ને, મને તો આઈડિયા નહીં પણ ન મોકલાય.